ખેડૂત પુત્ર સુપર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો. જુઓ આપણે આ ભાઈએ બાજરી વાવી છે ને ટ્રેક્ટરથી પાળીઓ થઈ ગયેલો અહીં, પણ સાઈડના મોચમના વધા અંધો અહીં. હજી ખેડૂતોમાં તાકાત છે હજી પાવડાથી પાળીઓ કરવાની. હજી જુઓ ચલો ઓવર થયો કાકા તમને 53 વર્ષ છે. 53 વર્ષે પણ હજી કાકો જુઓ તમે ખાલી હજી પાળીઓ કરી છે. પેલા ચેતનનું એ વવરાઈ ગયું છે, આનો પાળીઓ થઈ ગયો અહીં, બસ આ 2-4 બાકી. આ 10 વાગે તો પટાઈ દીધો પાળીઓ જુઓ ખાલી. એટલે ખેડૂત મિત્રો, દેશી ખાવાનું જ શરીર માટે સારું છે. કોઈ ખાતર નહીં અને આમાં કોઈ ખાતર નાખેલું નહીં, ખાલી ઘરનું સોણિયું, ઢોરોનું સોણિયું જ ભરવામાં આવે છે 12 મહિનામાં. અને એ સોણિયામાં જ ખેતી થાય છે. અને આમાં તમાકુ વાવી હતી, તમાકુના ઢગલા હજી પડ્યા, તમને પછી બતાવું આગળ. જો સામે પડ્યા ઢગલા. અને બાજરી વાવી દીધી છે. આયોજન ફટાફટ ટાઈમ થયો એટલે વાવી દેવી પડે ને, બરાબર ખેડૂત મિત્રો. તો હું તમને આગળ બતાવું વિડીયો. જો આ પિંગા કાકાએ તમાકુ લઈ લીધી હારીએ, હવે કોથળા ભરવાના બાકી. તમાકુ પકવી છે, સારી છે. જુઓ કલર પણ સારો છે, દબાઈને પડેલી છે. કેટલો અંદાજ છે પિંગા કાકા? અરે લગભગ થશે 80 થી 90 મણ થશે. 1.5 વીઘામાંથી. હા, 1.5 વીઘામાંથી લગભગ 80 થી 90 મણનો ખેડૂત મિત્રનો અંદાજ છે ઉતારનો. પછી જે માલિક આલે સાચું, પણ એટલો અંદાજ છે કારણ કે ઢગલા ઉપરથી તમે જોઈ શકો છો કે લગભગ એટલી તો થવી જોઈએ, વધારે થવી જોઈએ, બરાબર. તો ખેતી તો સારી સારી છે, બરાબર. તો આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, બરાબર. આવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બના રહેજો.